શું સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા કોઈનો જીવ લઈ શકે છે? શું માત્ર 15 મહિનાના લગ્ન જીવનનો અંત બે વડીલોના મોતમાં આવી શકે છે? આજે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। એક એવી વહુ જેણે પોતાની આઝાદી અને રીલ્સ બનાવવાના શોખને એટલો મહત્વનો ગણ્યો કે અંતે તેના સાસુ અને સસરાએ દુનિયા છોડવી પડી। શું હતી આખી ઘટના? કેમ એક સુખી પરિવાર વિખરાઈ ગયો? જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, આ કહાનીની શરૂઆત થાય છે પાણીપતમાં રહેતા આશીષ વર્માથી। આશીષ એક ભણેલો ગણેલો અને સુખી પરિવારનો યુવક છે। તેના પિતા રાશિષભાઈ પાસે જમીન જાયદાદની કોઈ કમી નહોતી। સોશિયલ મીડિયાના જમાનામાં આશીષની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર દિલ્હીની સ્નેહા સાથે થઈ હતી। સ્નેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી, મોડલ હતી અને તેને રીલ્સ બનાવવાનો ભારે શોખ હતો। બંને વચ્ચે પ્રેમ થયો અને વાત લગ્ન સુધી પહોંચી। આશીષના માતા પિતાએ પણ પુત્રની ખુશી માટે આ સંબંધ સ્વીકારી લીધો। જોકે મનમાં એક ફાળ હતી કે શું દિલ્હીના મોડર્ન છોકરી આપણા હરિયાણવી રિવાજોમાં ભળી શકશે, પણ આશા હતી કે સમય જતાં બધું ઠીક થઈ જશે। લગ્ન બાદ સ્નેહા પાણીપત આવી, પણ તેની જીવનશૈલીમાં કોઈ ફેરફાર ન આવ્યો। તે ટૂંકા કપડાં પહેરીને ઘરના આંગણે કે આગાસી પર રીલ્સ બનાવતી। હરિયાણા જેવા વિસ્તારમાં જ્યાં હજુ પણ મર્યાદા અને ઘૂંઘટ પ્રથાનું ચલણ છે, ત્યાં આસપાસના લોકોએ મેણા મારવાનું શરૂ કર્યું। રાજેશભાઈ અને સુમનબેન સાસુ સસરા માટે અસહ્ય હતું। તેઓ સ્નેહાને સમજાવતા કે બેટા, સોશિયલ મીડિયા પર ફેમસ આવી રીતે રીલ્સ બનાવી કે આવા કપડાં પહેરવા યોગ્ય નથી। 15 મહિનાના લગ્ન જીવનનો અંત બે વડીલોના મોતમાં આવી ખબર હતી કે હું કેવી રીતે રહું સામે આવી છે। જે પોતાની પત્નીના પણ રૂવાડા ઊભા થઈ, જેનાથી વડીલો એકલા પડી ગયા હતા। જેણે પોતાની આઝાદી રીલ્સ બનાવવાના શોખને એટલો મહત્વનો ગણ્યો કે અંતે લોકોને બોલાવ્યા। આરોપ છે કે સ્નેહાના પરિવારના 10-12 લોકોએ આવીને રાજેશભાઈને પરિવાર વિખરાઈ ગયો। ખૂબ જ ટોર્ચર કર્યા, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અપમાનિત કર્યા હતા। કહાનીની શરૂઆત રાજેશભાઈના ભાઈએ મીડિયામાં જણાવ્યું કે સ્નેહાના પરિવારે એવો માહોલ ગણેલો અને સુખી પરિવારનો યુવક છે। તેના પિતા સમાજમાં મોટું બતાવવા જેવું નથી રહ્યું, કોઈ કમી નહોતી। સાથ ન મળવાના જમાનામાં આશીષની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર દિલ્હીની સ્નેહા સાથે થઈ હતી। નવના રોજ સવારે મીડિયા પર ખૂબ જ આવી હતી। રાજેશભાઈ અને તેના પત્ની સુમનબેને સાથે બંને વચ્ચે પ્રેમ થયો અને વાત લગ્ન સુધી પહોંચી। રાજેશભાઈએ તેના ભાઈને ફોન કરીને આખરી સંદેશ આપ્યો, સ્વીકારી જીવી શકીએ તેમ નથી। જો કે મનમાં તેના પરિવાર અમને દિલ્હીના મોડલ કરી દીધા છે, આપણા હરિયાણવી રિવાજોમાં ભળી જતી વખતે રસ્તામાં સુમનબેનનું મોત નીપજ્યું। જ્યારે રાજેશભાઈ હોસ્પિટલમાં દાંતને આ પાણી પતાવી, પણ તેની જીવન ફેરવાઈ કોઈ ફેરફાર ન આવ્યો। પીવું એ ક્યારે સમસ્યાનું સમાધાન નથી। જો મેળાથી પર રીલ્સ બનાવ રહેવાનો રસ્તો પણ આપણા વિસ્તારમાં છે, હજુ પણ મર્યાદા અને મારાનું વિચારો છે। ત્યાં શું આવુની જીદ લોકોએ મેણા મારવાનું શરૂ કર્યું? જૂની માનસિક રાજેશભાઈ અને સુમનબેન સાસુ સસરા માટે અસહ્ય હતું। જો તેઓને માહિતી સમજાવવાની લાગ્યો હોય તો વિડીયો મીડિયા પર ફેમસ કરો અને જેમ બને તેમ જીવ લઈ શકે છે। શું માત્ર 15 મહિનાના લગ્ન જીવનનો અંત બે વડીલોના મોતમાં આવી શકે? ગુજરાતમાં શું થઈ રહ્યું છે? ધન્યવાદ છે।